નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી। હાઈકોર્ટના જણાવ્યા પ્રમાણે ભરતીની પ્રક્રિયાના નિયમ પ્રમાણે ભરતી કરાઈ નથી। 29,000 જેટલી ભરતીઓ એસઆરપી અને ટેકનિકલ વિભાગમાં ખાલી છે, ત્યારે રાજ્ય સરકારે ફક્ત 12,000 પોસ્ટ માટે જ ભરતીની જાહેરાત કરતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને ઝાટકણી કાઢી હતી। ત્યારે 12,000 ભરતીને લઈને સરકાર દ્વારા પણ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, તો સરકાર દ્વારા કરાયેલા સોગંદનામામાં હાઈકોર્ટે અસ્વીકાર કર્યો હતો। ત્યારે હાઈકોર્ટે સરકારને 2 સપ્તાહનો જવાબ આપવા માટેના આદેશો પણ જારી કર્યા છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાલિતાણામાં 2 દિવસીય મેળો યોજાશે। પ્રસિદ્ધ જૈન તીર્થ પાલિતાણામાં આજથી 2 દિવસ માટે જૈન ઢેબરિયો મેળો યોજાશે। તો મેળા દરમિયાન 6 ગામોના માર્ગોની આજુબાજુ 21 થી 23 માર્ચ સુધી પ્લાસ્ટિકની કોથળીઓ, પાણીની પાઉચ, બોટલો, તમાકુ, પાન મસાલાના વેચાણ ઉપરના પ્રતિબંધ માટેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ડાકોર મેલા એપ્લિકેશન લોન્ચ કરાઈ। ખેડા વહીવટી તંત્રએ ડાકોરના મેળાને લઈને યાત્રિકોને સુગમ સગવડ માટે ડાકોર મેલા નામની એપ્લિકેશન લોન્ચ કરી છે। ત્યારે આ એપ્લિકેશન દ્વારા ડાકોરના આવનારા ભક્તોને અનેક માહિતી મળી રહેશે, જેમાં ડાકોર મંદિરના દર્શનનો સમય, ડાકોરથી જતી ટ્રેનનું લિસ્ટ, એકાદશી મેળાનો રૂટ મેપ, જોવાલાયક સ્થળો, સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી માહિતી સરળ રીતે તપાસી શકો છો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી। ગુજરાતના વાતાવરણમાં હાલ સતત બદલાવ થઈ રહ્યો છે। ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી આવે અને ક્યારેક વરસાદ આવે, કંઈ કહેવાય નહીં। ત્યારે ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે। ત્યારે ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા દર્શાવી હતી, તો આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની પણ આગાહી છે। તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થશે। તો દોસ્તો, આજના તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે ફટાફટ કોમેન્ટ કરજો। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી પંચે 13 ડીએમ અને એસપી એસએસપીની બદલી કરી। ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા 5 રાજ્યોમાં નોન કેડર 5 ડીએમ અને 8 એસપી એસએસપીની બદલી કરાઈ છે। ત્યારે પંચે કહ્યું કે કેટલીક જગ્યાએ મોટા નેતાઓના સંબંધીઓ ડીએમ અથવા તો એસપીની કમાન સંભાળી રહ્યા હતા। તો આ સ્થિતિમાં પંજાબ, ઓડિશા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને આસામના આ નોન કેડર અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો આ સિવાય ચૂંટણી પંચે કહ્યું કે ડીએમ અને એસપી જેવી ઉચ્ચ પોસ્ટ ફક્ત આઈએએસ અને આઈપીએસ માટે હોય છે। ઝડપથી દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ફરી એકવાર સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર। સોનાનો ભાવ ગઈકાલે તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યો હતો। ત્યારે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ ગઈકાલે સોનાની કિંમતોમાં 1280 રૂપિયા વધીને 66,968 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ હતી। જ્યારે 22 કેરેટ સોનું 61,342 રૂપિયા અને 18 કેરેટ સોનું 50,226 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું। જ્યારે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 1,562 રૂપિયાનો વધારો થયો હતો અને કિંમતો વધીને ચાંદી હવે 73,886 રૂપિયા પ્રતિ કિલો ઉપર થઈ ગઈ છે। ત્યારબાદ દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતમાંથી ડુપ્લિકેટ ઘીનું કારખાનું ઝડપાયું। સમાચાર છે કે સુરતના રત્ના રાંદેર ઝોનમાંથી નકલી ઘીનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે કારખાનામાંથી 225 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો। ત્યારે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે ડાલડા ઘીમાંથી સોયાબીનનું તેલ અને હળદર કેમિકલનું મિશ્રણ કરવામાં આવતું હતું। ત્યારે આ ઘીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોખા ઘીના નામે વેપલો કરવામાં આવતો હતો। તો દોસ્તો, આવા વેપારીઓ અથવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ ફટાફટ કોમેન્ટ કરો। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો 75 રૂપિયામાં મળશે પેટ્રોલ। કેન્દ્ર સરકારે હાલમાં જ પેટ્રોલ અને ડીઝલના 2 રૂપિયા સસ્તું કર્યું હતું। ત્યારે હવે તમિલનાડુના શાસક પક્ષ ડીએમકે તેના ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે કે જો તેની પાર્ટી લોકસભાની ચૂંટણીમાં બેઠકો વધુ જીતશે તો પેટ્રોલની કિંમત 75 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 65 રૂપિયા પ્રતિ લીટર કરાશે। તો હાલ ચેન્નઈમાં પણ પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલમાં 92 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે। ત્યારે ડીએમકે તમામ પરિવારોને રૂપિયા 500માં ગેસ પર સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે।
આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ઘાતક હથિયારો સાથે 8 લોકોની ધરપકડ. લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ એલર્ટ બની છે. ત્યારે સાબરકાંઠા પોલીસે બંદૂકો, ધારિયા તેમજ તીરકામઠા સહિતના હથિયારો સાથે 8 લોકોની ધરપકડ કરી છે. ત્યારે ગામભોઈ પોલીસે બાતમીના આધારે ધરપકડ કરીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા હથિયારો સાથે આટલી મોટી સંખ્યામાં ક્યાં જઈ રહ્યા હતા તે બાબતે પૂછપરછ કરતા લૂંટ તેમજ ધાડ પાડવાના ઈરાદે જતા હોવાનો ખુલાસો થયો છે. તો આ તમામ આરોપીઓ ખેડબ્રહ્મા વિસ્તારના હોવાનું પણ જાણવા મળ્યું છે. ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. માર્ચમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. તો રાજ્યમાં હીટવેવની આગાહી. તો રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા પ્રમાણે રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. તો હવામાન વિભાગની હીટવેવની આગાહી પ્રમાણે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર જોવા મળી છે. તો આજે પણ હીટવેવની આગાહી કરાઈ છે. તો આની સાથે જ રાજ્યના 4 શહેરોમાં 39 ડિગ્રીથી વધુ અને 10 શહેરોમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. તો આ ઉપરાંત ગતરોજ અમદાવાદમાં પણ વૈષ્ણવી દેવી પુલ ઉપર ડામર ઓગળવાની ઘટના પણ બની હતી. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રવિવારે પણ બેંકો ચાલુ રહેશે. તો 31 માર્ચ રવિવારના રોજ દેશભરમાં રજા રહેશે, પરંતુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી બેંકો બંધ નહીં રહે. તો આરબીઆઈ નોટિફિકેશન જારી કરીને આ માહિતી આપી હતી. તો નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી આ દિવસે તમામ વ્યવહારો પતાવવામાં આવે છે. તો આવકવેરા વિભાગની ઓફિસો પણ ખુલ્લી રહેશે. તો ઓફિસોની લાંબી વીકેન્ડની રજાઓને રદ કરતી વખતે આવકવેરા વિભાગે કહ્યું કે વિભાગની તમામ કચેરીઓ 29 માર્ચ, 30 માર્ચ અને 31 માર્ચે ખુલ્લી રહેશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ થયો. ગુજરાતમાં ગઈકાલે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો ગઈકાલે ભાવનગર બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ આ યાત્રાની શરૂઆત કરાવી હતી. તેમણે રાજપરા ખોડિયાર મંદિરથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતાની તૈયારીઓમાં લાગી ગયું છે. તો ગુજરાતમાં ચૂંટણીને લઈને જોરદાર તૈયારીઓ થઈ રહી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ. ઈડીની ટીમે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કસ્ટડીમાં લીધા હતા. તો ઈડીની ટીમે ગઈકાલે સાંજે જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી અને ટીમે પહેલા તેમના ઘરની તપાસ કરી. તો આ પછી કલાકો સુધી તેમને પૂછપરછ કરવામાં આવી હતી. તો પૂછપરછ બાદ ઈડીની ટીમે કેજરીવાલને પોતાની સાથે લઈ ગઈ હતી. તો આ દરમિયાન ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તો દોસ્તો આની સાથે જ ઈડીની ઓફિસની બહાર પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તો ઈડીની ટીમે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ આ દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સીએમ આવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તો ભારે હંગામાને જોતા અનેક કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. તો કહેવામાં આવી રહ્યું છે કે તમામ કાર્યકર્તાઓ રસ્તા ઉપર બેઠા છે. તો બીજી તરફ ઈડી ઓફિસની બહાર અને કેજરીવાલના આવાસની બહાર પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સની અમદાવાદમાં એન્ટ્રી. તો આગામી 24 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે આઈપીએલની મેચ રમાશે. તો બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે. તો ગુજરાત ટાઇટન્સે અગાઉથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્યારે મેચની તૈયારીને લઈને મુંબઈ ઇન્ડિયન્સની પણ અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે. તો આ ટીમને લઈને ખાસ વ્યવસ્થા કરાઈ છે. આઈટીસીની નર્મદા હોટેલમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ રોકાશે. તો રોહિત શર્માના નામ અને જર્સી નંબરવાળી ખાસ ચોકલેટ પણ તૈયાર કરાઈ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. રૂપાલાની સામે દિગ્ગજ નેતાની એન્ટ્રી. તો આગામી લોકસભાની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. તો રાજકોટથી ભાજપે તેના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે અત્યાર સુધી 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો હવે ચર્ચાઈ રહ્યું છે કે રાજકોટ સીટ ઉપરથી કોંગ્રેસ પરેશ ધાનાણીનું નામ જાહેર કરી શકે છે. જો આમ થશે તો કડવા અને લેવા પાટીદાર આમને સામને જંગ લડાશે. તો હવે સમય જ બતાવશે કે કોણ જીતશે અને કોણ કોની સામે મેદાનમાં ઉતરશે. તો દોસ્તો તમારું શું કહેવું છે ફટાફટ જણાવજો. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચીનના 32 યુદ્ધ વિમાનો તાઇવાનની સીમાએ પ્રવેશ્યા. તો ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે તાઇવાને પણ દાવો કર્યો છે કે 24 કલાકની અંદર ચીનના 32 ફાઇટર જેટ તેની સીમામાં પ્રવેશ્યા છે. ત્યારે તાઇવાને તેને ઉશ્કેરીને કૃત્ય કરવાનું ગણાવ્યું અને કહ્યું કે ફાઇટર જેટ સિવાય ચીનના 5 નૌકાદળના જહાજો પણ તેની સીમામાં નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
તો ચીનની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે તાઇવાને પણ પેટ્રોલિંગ એરક્રાફ્ટ, નેવલ શિપ અને કોસ્ટલ મિસાઇલનો સિસ્ટમ પણ તૈનાત કરી છે.